ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે તમે કંઈક જોઈ રહ્યા છો કે બોર્ડ ઉપર કંઈક લખેલું છે અને સાથે સાથે તમે જુઓ કે અમુક શબ્દ બ્લેક પેનથી અને રેડ લાઇનથી અંડરલાઇન કરેલા છે. બ્લેકથી લખેલા છે અને રેડથી અંડરલાઇન કરેલા છે. તો પહેલાં એક આ સ્ટોરી જેવું છે નાની અમથી, એ સ્ટોરી વાંચીએ અને પછી હું તમને કહું કે આનું શું મિનિંગ છે. કે આપણો દેશ આઝાદ થયા પછી એક નવીન, સ્વાધીન, આજ્ઞાધીન દેશ બની ગયો હતો. તેમાં રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિઓ થઈ ગયા. આઝાદી પછી આપણા દેશની પરીક્ષા શરૂ થઈ અને સાથે સાથે સમીક્ષા પણ થઈ. તેમાં માયાવતી જે રૂપવતી હતા તેમણે ગાંધીગીરી છોડી દાદાગીરી અપનાવી. એવામાં એક ખ્રિસ્તી આવ્યો. તેણે ગુસ્સામાં એક મુક્કો મારી દીધો. પછી દુનિયા બદલાઈ અને બધા દેશ આપણા દેશ પાછળ પૂંછડિયાની જેમ પાછળ પડ્યા. ઋત્વિક, દીપિકા, મોહિત, કવિતા જેવા વિદ્યાર્થીઓ ફી ભરવા માટે ગરમીમાં લૂમાં ઊભા હતા અને પાણી પીતા. હું અને મામું લાડુ લઈને નદી પાસે ફરવા ગયા. ત્યાં તેમણે એક છોકરી જે લડીને રડી રહી હતી, તેને ભૂખની બીક હતી. તે હરિણી અને કામિનીની બહેન હતી. મામુએ તેને વિનમ્રતાથી જીવનના મહત્વ અને ઉપયોગિતા માટે સમજાવ્યું. પછી તે છોકરીમાં નવી ઉર્જા અને નવી ઉર્મી જાગી. ત્યાં તેણે કૂતરા અને બિલાડીને ખિસકોલી માટે ઝઘડા કરતા જોયું. હવે તમે એમ કહેશો કે આમાં શું નવીન છે. હવે આ સ્ટોરીની અંદર તમારા જોડણીના 19 નિયમો છુપાયેલા છે. કેટલા? 19 નિયમો છુપાયેલા છે. આ જેટલા શબ્દ બ્લેકથી અને અંડરલાઇન કરેલા છે એ બધા જ તમારા જોડણીના શબ્દો છે. આવું કંઈક આપણે ખોટું લખીએ, વધારે એમ થતું છે કે કેવી રીતે જોડણી લખવી એ ખબર નથી હોતી. અહીંયા જોઈએ તો ખ્રિસ્તી આમ લખે પણ સાચું ખ્રિસ્તી આમ લખાય. મુક્કો આમ લખે પણ સાચું આમ આવે. આપણે લખવામાં ઘણી બધી વાર બહુ બધી ભૂલો કરતા હોઈએ છીએ. આપણને ખબર જ નથી કે આપણે ગુજરાતી કેમ લખવું, કારણ કે આપણી પાસે ગુજરાતીનો મહાવરો જ નથી. આપણે ગુજરાતીનું રીડિંગ જ નથી કરતા. એટલા માટે આપણે ગુજરાતી કેવી રીતે લખવું તે આપણને ખબર હોતી નથી. તો સર્વપ્રથમ આગળ વધતા પહેલાં તમારી માટે આ લખી લ્યો, કારણ કે હવે પછી જ્યારે તમારે બધા જ નિયમ ભણી જશો, 20 નિયમ છે, એ 20માંથી 19 નિયમના તમારે આ એક સ્ટોરીની અંદર તમને બધું જાણવા મળશે. એટલે સૌથી પહેલાં એક નાની અમથી તમારી ફેરબુકમાં ડાયરેક્ટ લખી નાખો. પછી આપણે જોડણીના નિયમ શરૂ કરીએ છીએ. ફટાફટ તમને 1 મિનિટ આપું છું, બધું જ તમે લખી લો અને જેમ નિયમ આવતા જશે એમ તમને ખબર પડતી જશે કે ઠીક આ નિયમ અહીંયા અપનાવેલો છે. ખાસ કરીને બને તો ત્યાં સુધી તમે લોકો આ જે મેં બ્લેકથી લખેલા છે, અંડરલાઇન કરેલા છે, તો એ બ્લેકથી લખવા માટે અથવા અંડરલાઇન કરતા જાઓ એટલે તમને ખબર રહે કે જ્યારે તમે વાંચો તો ત્યારે તમને ખબર રહે કે આ શબ્દ આવ્યા હતા અને આ નિયમ લાગુ પડ્યો હતો.
બધા જ નિયમ ફટાફટ લખી લો. સાથે સાથે આપણે બધું જ ફેરબુકમાં લખતા જશું, જેનાથી આપણને આસાની રહે. અને હોમવર્કમાં હું જે નિયમ આપીશ એ જ તમારે લોકોએ બધા નિયમ ફેરબુકમાં લખવાના છે. સાથે આપણે હોમવર્ક પણ અહીંયા જોઈ લઈએ. તો આ સ્ટોરી પ્લસ આજના દરેક નિયમ ઉદાહરણ સાથે ફેરબુકમાં લખવા. આજના દરેક નિયમ ઉદાહરણ સાથે ફેરબુકમાં લખવાના છે. તે આજનું હોમવર્ક છે. આજે જેટલા નિયમ થાય એટલા દરેક નિયમ તમારે ફેરબુકમાં સાથે લખતા જવાના છે, એટલે તમારું હોમવર્ક ત્યાં ફિનિશ થઈ જાય. તો હવે આપણે જોડણીના નિયમ જોઈએ. વિષય વિષયાંગ. તો વિષય છે ગુજરાતી અને વિષયાંક છે જોડણીના નિયમ. જોડણી લખવામાં આપણે ખૂબ જ ભૂલ કરતા હોઈએ છીએ કે રસ્તા વચ્ચે ગાડી ઊભી છે. રસ્તા વચ્ચે ગાડી ઊભી છે. રસ્તા વચ્ચે ગાંડી ઊભી છે. હવે જુઓ, ખાલી એક માથે મીંડાની ભૂલ છે. ગાડી અને ગાંડી આટલો બધો ફરક પડી જાય છે. તો આવી ભૂલો ન કરતા, ઘણીવાર આપણે રસ્વાઈ દીર્ઘાઈની ભૂલ કરીએ તો અર્થનો અનર્થ કરી નાખતા હોઈએ છીએ. તો આવી ભૂલો ન કરવી
એટલા માટે આપણે જોડણીના નિયમ શીખવા જોઈએ. અને આપણે તો ખાસ કરીને જોડણીના નિયમ શીખવા જોઈએ, કારણ કે આપણે ગુજરાતી પરનો મહાવરો છે જ નહીં, એટલા માટે કરવો જોઈએ. જોડણીના નિયમ જોઈએ. જોડણીના ટોટલ 20 નિયમ છે. સાથે સાથે થોડાક એક્સ્ટ્રા પણ હું કરાવડાવીશ. તમારી મટીરિયલમાં તમને જોડણીના નિયમો આપેલા જ છે. તો સર્વપ્રથમ આપણે પહેલો નિયમ જોઈએ. તો નિયમ 1, કે શબ્દને છેડે આવતા ઈય અને ઇનમાં ઈ દીર્ઘ આવે છે. દીર્ઘ આવે છે. શબ્દને છેડે આવતા ઈય અને ઇનમાં ઈ દીર્ઘ આવે છે. ઉદાહરણ જોઈએ તો સ્વાધીન, નવીન, માનનીય, આદરણીય. તો જ્યારે તમે આનું ધ્વનિ શ્રેણી અલગ કરો તો સ્વાધીનની આપણે જો અલગ કરીએ તો સ પ્લસ વ પ્લસ આ પ્લસ ધ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ. તો અહીંયા જુઓ, આને ન ને આખો કરી નાખીએ આપણે તો છેલ્લે શું આવ્યું? ઇન. તો અહીંયા ઇન શબ્દ આવેલો છે. સ્વાધીન તો અહીંયા છે ઇન. નવીન, માનનીય, આદરણીય, ઈય, ઇન. જ્યારે પણ કોઈ પણ શબ્દમાં ઈય અને ઇન શબ્દને છેડે એટલે શબ્દને અંતે આવતા હોય ત્યારે ઇન અને ઈય માં ઈ એટલે આ ઈ દીર્ઘ ઈ આવે છે. પહેલાં તો હસ્વ ઈ અને દીર્ઘ ઈ. હસ્વ ઉ અને દીર્ઘ ઉ એટલે શું? જેને તમે લોકો આ આમ 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 આને કહેવાય હસ્વ ને આને કહેવાય દીર્ઘ. બરાબર? તમારી સાદી ભાષામાં આમ અને આમ. તો હસ્વ અને દીર્ઘ. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. હસ્વ અને દીર્ઘ. હસ્વ ઉ અને દીર્ઘ ઉ. હસ્વ ઈ ને દીર્ઘ ઈ. એવી જ રીતે શબ્દ યુઝ થશે. એટલે આપણને યાદ હોવું જોઈએ કે હસ્વ અને દીર્ઘ એટલે શું. તો આ બધા શબ્દ જે સ્વાધીન, નવીન, આજ્ઞાધીન એ જો તમારે ઓલી જે સ્ટોરી હતી એની પહેલી લાઈનમાં આવી ગયું ને. તો
આપણે પણ મોટાને જ્યારે પણ પત્ર લખીએ છીએ ત્યારે આદરણીય, માનનીય તેવું લખતા હોઈએ છીએ. તમારા આજ્ઞાધીન પુત્ર, પછી આપણે સ્વાધીન થયા, હંમેશા આપણે કંઈક નવીન કરવું જોઈએ, તેઓ બધા આપણે વર્ડ્સ યાદ રાખવાના છે. હવે આવે છે આ નિયમમાં અપવાદ. અપવાદ એટલે કે ઈ શબ્દને આ નિયમ લાગુ પડતો નથી. અપવાદ મલિન અને પુલિન. મલિન અને પુલિન આ બે શબ્દ અપવાદ છે. એને આવી જ રીતે લખવા પડે, કારણ કે એમાં આ જે નિયમ છે તે લાગુ પડતો નથી. ઘણા એવા શબ્દ હોય જે ગુજરાતી ડિક્શનરીમાં અપવાદ રૂપે અપનાવેલા છે. નિયમ 2 નિયમ 2 ઇન્દ્ર અને ઈશમાં દીર્ઘ ઈ આવે છે. ઇન્દ્ર અને ઈશ શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. ઉદાહરણ જોઈએ તો રવિન્દ્ર, જગદીશ, રજનીશ, કવિન્દ્ર, તો આમાં પણ અપવાદ છે. અપવાદ લખવા સાથે ખૂબ જ જરૂરી છે, નહીંતર ઘણીવાર આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ, એટલે સાથે સાથે લખી નાખવાનું છે. અહર્નિશ, તો અહીંયા પણ તમે જુઓ કે ઇન્દ્ર, ઈશ, ઈશ, ઇન્દ્ર શબ્દને છેડે ઇન્દ્ર અને ઈશ આવે, એમાં ઈ દીર્ઘ હોય. બરાબર છે. રવિન્દ્ર, જગદીશ, રજનીશ, કવિન્દ્ર, આપણે રવિન્દ્રનાથ ટાગોરનું એક્ઝામ્પલ લીધું હતું. બરાબર. એટલે ઇન્દ્ર અને ઈશ શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. તો પહેલો નિયમ આપણે જોયો, ઈય અને ઇનમાં ઈ દીર્ઘ આવે છે. ઇન્દ્ર અને ઈશ શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. એટલે એક સિમ્પલ રીતે જોઈએ તો ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ માં ઈ દીર્ઘ આવે છે. નિયમ 3 ઈશ
ઈશ અને ઈક્ષામાં ઈ દીર્ઘ આવે છે. ઈક્ષ અને ઈક્ષામાં ઈ દીર્ઘ આવે છે. શું આવે છે? દીર્ઘ આવે છે. તો ઉદાહરણ જોઈએ. તો પરીક્ષક, નિરીક્ષક, પરીક્ષક, નિરીક્ષક, સમીક્ષા, પરીક્ષા, અપવાદ જોઈએ તો શિક્ષક, શિક્ષા, ભિક્ષુક, તો આ બધા શબ્દ છે તે તમે જુઓ. પરીક્ષક ઈક્ષ, નિરીક્ષક ઈક્ષ, સમીક્ષા ઈક્ષા, પરીક્ષા ઈક્ષા. તો આ જે ત્રણ નિયમ છે, ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષા, તો અહીંયા લખીએ તો ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષા. 6 શબ્દ જ્યારે આવે ત્યારે તેનું ઈ દીર્ઘ હોય છે. લખી લો. નિયમ નંબર 4. શબ્દને અંતે આવતા વતી અને મતી શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. શબ્દને અંતે આવતા વતી અને મતી શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. ઉદાહરણ રૂપમતી, માયાવતી,
નાણાવટી એટલે વતી, હાથમતી, આમાં અપવાદ નથી. નિયમ નંબર 5, શબ્દને છેડે આવતા ગિરી શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. ગિરી શબ્દમાં ઈ આવે છે તો અહીંયા વતી, મતી, ગિરી બધા શબ્દમાં ઈ દીર્ઘ આવે છે. બધા શબ્દના અંતે લખાયેલા હોય. ઉદાહરણ જોઈએ તો હવે શું ઉદાહરણ આવ્યું હતું તમારી સ્ટોરીમાં? ગાંધીગીરી છોડી અને દાદાગીરી કરી. ગાંધીગીરી, યાદગીરી, દાદાગીરી. હવે આમાં અપવાદ છે. આમાં અપવાદ એ છે ગિરી પર્વતના અર્થમાં હસ્વ આવે છે. જેમ કે હિમગીરી, ગિરિધર, પછી નીલગિરી, વગેરે. લખો આપ 4 અને 5 નિયમ. આગળ જોઈએ નિયમ નંબર 6. હવે આને તમારે લોકોને યાદ રાખવું હોય ને તો તમને લોકોને એક ઇઝી ટ્રીક શીખવાડું. જો આ તો તમે યાદ રાખવું જ છો કે આ જેટલા હું લખું છું એ બધામાં ઈ દીર્ઘ આવે છે. હવે સાથે સાથે દરેક નિયમની સાથે એક સ્ટોરી બનાવતા જાઓ તમારી જાતે, 2 લાઈનની, 3 લાઈનની. જેવી કે
એક નવીન વાત છે કે આપણે આપણા આદરણીય માનનીય લોકોને માન આપી તેને સ્વાધીન થયેલ હોવાથી તેને આપણે આજ્ઞાધીન થઈને રહેવું જોઈએ. જગદીશ કવિ બની તેણે પોતાનું નામ કવિન્દ્ર કરી નાખ્યું. પછી આમાં જોઈએ તો રવિન્દ્ર અને જગદીશ પરીક્ષા આપવા માટે ગયા ત્યાં પરીક્ષક તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. આપણે ત્રણેય નિયમને જોઈએ તો આપણે માનનીય શિક્ષક અપવાદ આવી ગયો, બરાબર. માનનીય શિક્ષક શ્રી જે નિરીક્ષક છે તે પરીક્ષા લેવા માટે આવ્યા ત્યાં વિદ્યાર્થી તરીકે રજનીશ, જગદીશ, કવિન્દ્ર, રવિન્દ્ર જેવા વિદ્યાર્થીઓ હતા. સાથે સાથે ત્યાં માયાવતી, રૂપવતી જેવી છોકરીઓ પણ હતી. પણ આ બધી છોકરાઓએ દાદાગીરીના રસ્તે ચાલતા હતા અને જ્યારે છોકરીઓ ગાંધીગીરીના રસ્તે ચાલતી હતી એક્ઝામમાં. તો એવી રીતે આપણે કન્ટિન્યુ સ્ટોરી બનાવતા જઈએ જાતે જાતે તો આપણને યાદ ઇઝીલી રહી જાય. જેવી રીતે કંઈક કે આપણે અત્યારે જ કીધું એમ આદરણીય માનનીય શિક્ષક હોય એવા લોકોને, એવા શિક્ષક આપણી પરીક્ષા લે ત્યારે તે પરીક્ષક અને નિરીક્ષક બંને હોય છે. જેમાં જગદીશ, રવિન્દ્ર, કવિન્દ્ર, રજનીશ જેવા વિદ્યાર્થીઓ છોકરાઓ સાથે સાથે રૂપવતી, માયાવતી જેવી છોકરીઓ પરીક્ષા દેવા બેઠી હતી ત્યારે છોકરાઓ દાદાગીરીથી પેપર લખતા હતા અને છોકરીઓ ગાંધીગીરીથી લખતા હતા. તેમાંય તે હવે છઠ્ઠો નિયમ સાથે સાથે જોડી દઈએ તો તેમાં એક ખ્રિસ્તી છોકરો પણ હતો. તો છોકરાઓની દાદાગીરી જોઈ તેને ગુસ્સો આવ્યો અને તેણે જોરથી જુસ્સામાં આવી એક છોકરાને મુક્કો મારી દીધો. આવી ગયા એટલા બધા નિયમ એક સાથે. આવી રીતે આપણે જાતે જાતે સ્ટોરી બનાવીએ તો જાતે જાતે આપણે સાથે આગળ વધતા જઈએ. નિયમ છઠ્ઠો, કે જોડાક્ષરમાં અડધા અક્ષરની આગળનો અક્ષર હસ્વ આવે છે. જોડાક્ષરમાં અડધા અક્ષરની આગળનો અક્ષર હસ્વ આવે છે. ઉદાહરણ જોઈએ તો ખ્રિસ્તી, ગુસ્સો, જુસ્સો, મુક્કો અને અપવાદ જોઈએ તો શૂન્ય, મૂલ્ય, તીવ્ર, સૂક્ષ્મ, આ બધા
અપવાદ છે, એટલે એને આવી જ રીતે લખવાનું આવે. હવે જુઓ, હસ્વની વાત શરૂ થઈ ગઈ છે, તો કેટલા શબ્દમાં ઈ દીર્ઘ લાગે? તો કે ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઈશ, ઈશા, ઈક્ષ, ઈક્ષા, વતી, મતી અને ગિરી શબ્દમાં ઈ દીર્ઘ આવે. હવે હસ્વની વાત શરૂ થઈ છે, તો પેલા આટલા શબ્દ લખી નાખો કે એમાં ઈ દીર્ઘ આવે. નિયમ 7, યની આગળનું અક્ષર હસ્વ આવે છે. યની આગળનું અક્ષર હસ્વ આવે છે. અપવાદ જોઈ, પહેલા ઉદાહરણ જોઈએ પછી અપવાદ. ઉદાહરણ: દુનિયા, લગનિયા, પૂંછડીઓ, तुम. तो अपवाद જોઈએ. તો પિયુષ, તો દુનિયા, લગનિયા, પૂંછડિયા. બરાબર. તો યની આગળનો અક્ષર હંમેશા હસ્વ આવે છે. તો 7 નિયમ લખું. તો આમાં પણ એક વસ્તુ કરી કે દુનિયામાં એક પૂંછડિયા નામનો છોકરો હતો જેને લગ્ન કરવાની ખૂબ જ ઈચ્છા હતી. તો તેણે પોતાના લગ્ન જોડાવ્યા. પિયુષ નામનો દુનિયામાં એક છોકરો હતો, તેને બધા પૂંછડીઓ કહેતા હતા. એ પૂંછડિયાને લગ્ન કરવાની ખૂબ જ ઈચ્છા, એટલે એની માટે છોકરી જોવા ગયા અને છોકરી પસંદ આવી ગઈ એટલે એના લગ્નિયા લેવડાવ્યા. તો કેટલા નિયમ આપણે ભણ્યા આજે? 7. હવે 7માં આપણે જોઈએ તો શબ્દને અંતે ઈય, ઇન, ઇન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષા, વતી, મતી, ગિરી આટલા શબ્દ આવે તો શું થઈ જાય? ઈ દીર્ઘ આવે. ઈ દીર્ઘ આવે. અને જોડા અક્ષરની આગળનો અક્ષર, આ જોડા અક્ષર છે, ખ્રિસ્તી જોડા અક્ષર છે, ગુસ્સો જોડિયા અક્ષર છે, ગુસ્સો, મુક્કો, એ બધા જોડા અક્ષર છે. તો એની આગળનો જે અક્ષર છે તે હસ્વ આવે છે. મેં તમને પહેલા જ સમજાવ્યું હસ્વ અને દીર્ઘ એટલે શું. તો અહીંયા પણ આ અપવાદ છે. શૂન્ય, મૂલ્ય, તીવ્ર અને સૂક્ષ્મ તે અપવાદ છે.
એવી જ રીતે યની આગળનો અક્ષર હસ્વ આવે છે તો દુનિયા, લગનિયા, પૂંછડીઓ, બરાબર. તો અહીંયા યની આગળનો શબ્દ હસ્વ, અહીંયા યની આગળનો શબ્દ હસ્વ, અહીંયા પણ યની આગળનો અક્ષર હસ્વ. અહીંયા આ અપવાદ છે કે પિયુષની આગળ પી ઈ દીર્ઘ છે. તો આજે આપણે ટોટલ 7 નિયમ ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી કેટલા 12 નિયમ ભણવાના છે. કેટલા? 12 નિયમ ભણવાના છે. તો તમને હોમવર્ક મેં પહેલાં જ આપી દીધું છે. સાથે સાથે પણ હું બોલી જાઉં છું અત્યારે કે હોમવર્કમાં તમારે લોકોએ જેટલા ઓલી સ્ટોરી લખાવી છે એ સ્ટોરી પ્લસ આ 7 નિયમ ઉદાહરણ અને અપવાદ સાથે તમારે ફેરબુકમાં લખવાના છે. નિયમ બધા તમને મટીરિયલમાં આપેલા છે પણ સ્ટોરી તમને મટીરિયલમાં આપી નથી. અને તમારે જાતે ને જાતે ટ્રાય કરતા રહેવાનું કે આવી રીતે ઉદાહરણ પરથી તમે જાતે સ્ટોરી બનાવો. એક નિયમની એક સ્ટોરી બનાવતા જાઓ તો વધારે સારું, તો તમને વધારે યાદ રહેશે. તો આવી રીતે નવી નવી સ્ટોરી સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યારે આપણે નવી સ્ટોરી સાથે અને નવા નિયમો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અને સાથે સાથે તમારે ગુજરાતીનું વાંચન તમારે વધારવાનું છે, જેનાથી તમને લોકોને આગળ ભવિષ્યમાં પણ તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવી હશે અને ગુજરાતમાં તમારે દેવાની હોય ગુજરાત બોર્ડને લગતું, તો તમારે ગુજરાતી સબ્જેક્ટ આવશે અને એમાંથી 1 માર્કનું 110% જોડણીનું પૂછાય જ છે. તો જોડણીનો નિયમ તમારે ખાસ કરીને યાદ રાખવાના રહેશે. તો ત્યાં સુધી હવે આ અગત્યના ટૉપિક સાથે આપણે પાછા મળશું. આવજો.